આ બધું છે શું? એ કાંઈ છે નહીં. તમને બે ભાઈમાંથી એકાઈને કાંઈ થોડા જાજો વિચાર થાય. અરે વિચાર તો અમને ઘણો થાય છે. આ લગનની સીઝન ગઈ. હા. ઓલા ભાઈના બેટ વાજા વાગે, હા. ઓલા ભાઈના ડીજે વાગે. વાગે મને કાંઈ ન થાય. તને ઘણું થાય પણ આને કઈ ન થાય. એને શું થાય હવે? અને ઈ કોણ બધું એ કરવાનું કહે છે? એ બેટા સમજાવી દીજો. એ જે નનકો છે મારે નહીં. એ ભાઈ ન્યા નો મરે કોઈ દી. આ ને નાનો મગજ આવે કહી દ્યો એને. હા, મગે સટકી જા તરત. છે ને મગજ? ફાટી જાય બાટલો તરત. હા હમી હાન નો તાર બાપાનો ફાટલો હે. એને તો આમ તોય ફાટલો જ હોય. સમજો બેટા. હવ. હવે એમાં એવું છે હા કે હું ને તાર બાપા બે હા. તારી બહુ આણા તેડવા જવાનું નક્કી કર્યું છે. શું વાત કરો છો કાકા? હા મારો દીકરો ઈ જ વાત કરી છે. તો તમે કયો એ કામ કરું જ ને. તો હવે તારે માલ ટોલમાં જવાનું છે. એમ નામ ન જાવ. કાં કાવડિયા જોઈશે હા તો માગી લે તાર બાપા આગળ. એની પાસે માગતા મને શરમ થાય. તો મારી આગળ મારો દીકરો માગી લે. તમારી આગળ માગી લઉં. આ માગી લે. હાલો માગી લઉં. તું કઈ બોલતો ન. વિજોદાને માલ ઠોર માલા. આતર મારતા નો ફૂટબોલ જેવું મોટું લીધું છે ને વરી પાછા. આયામ માગી લે મારો દીકરો હાલ. એ કાવલડી સારવને લઈ જાવ રતન કાકા. કાવલડી સારવને લઈ જાવ. કબડ્ડી સારવા જને ગભડિયા કબડ્ડી સારવા રે જાને રે. ગામડા ગોવાળિયા મેઘરા રે બોલે રૂપાભાઈ નો છોકરો વાંધો રે. કેવા કેવા બેલલા બોલા ગભડિયા કેવા બેલલા રે બોલા રે. નંદી નંદી બોલઈ આવો ગભડિયા નંદી બોલઈ આવો રે. કાવલડી સારવને લઈ જાવ રતન કાકા. કાવલડી સારવને લઈ જાવ. કબડ્ડી સારવા જને ગભડિયા કબડ્ડી સારવા રે જાને રે. એક એક દસિયો આપો રતન કાકા. એક એક દસિયો આપો રે. એક એક દસિયો અરે રતન કાકો એક એક દસિયો રે આપે રે. કાવલડી સારવને કાવલડી સારવને આજો રે. હા મારો દીકરો હા હા આય બેટા. કાકા. હા આવું તાર બાબા બે તારી બહુ નાના તેડ વધાય છે. હા. તું સીધે સીધો કઈ પે મયો જતા સીધે સીધો જાવ હાલો. આજા માં આ લેતો જા બધું તાર ફૂગો ને ફૂગો હવે વિજોદાને હવે લે. જાય છે હવે. શાંતિ રાખજો આવે. હા જા હવે. અરે ભાઈ હા રત્ના. તો હાલ વીરા આજ કકલાના વહુ ના આણા તેડવા જવા છે વીરા. એ જાવું છે મીરા. પણ ભાઈ પણ આજ આપણે સાંભળ્યું છે કે આપણા મહારાજ આજ વીરા પાપી પેટના વાંજ્યા છે. એ સત્ય વાત છે મીરા. અને જો ભાઈ અને આજ આપણે વાંજ્યાના મોઢા આજો ને આજ આપણે કિકલાના વહુના આણા તેડવા જાય ને વીરલા હા ભાઈ. તો કદાચ આપણો ગગુડિયો પણ વાંજ્યો રહી જાય. એ સત્ય વાત છે મીરા. તો એટલા માટે રાજના માર્ગે હલાય નહીં ભાઈ. એ નો હલાય મીરા. તો હાલ વીરા કેડીના માર્ગે હાલતા હાલતા કકલાના વહુના આણા તેડી આવી. એ હાલ મારો ભાઈ. પણ જોઈએ ભાઈ ને પાછા મહારાજ સામા મળી જાય ને તો અવરું ફરીને ઉભો રહી જાય મારો ભાઈ. એ ભલે મીરા. તો હાલ મારો ભાઈ હરખથી કકલાના વહુના આણા તેડવા જાય મારો ભાઈ. હાલ રત્ના. જો વીરા અરે બા અરે લા તેડવા હલા રે બારી ભાઈ અરે લા તેડવા હાલ રે વીરા. અરે લા તેડવા હલા રે બારી ભાઈ અરે લા તેડવા હાલ રે વીરા. સમાજમાં હીરા જગમગ રાજા સોકલિયા વડા તાઈ સે વિરાજ. એ અમરો પારી નગર લારે બારી ભાઈ અમરો પારી નગર હાલ રે વિરાજ. અરે ભાઈ હા મીરા. સામેથી મહારાજ આવતા હું જણાય છે વીરા. એ જણાય છે મીરા. તો હાલ વીરા આજ આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહી જાય મારા ભાઈ. હાલ રત્ના. જો વીરા આજ મને ને તમને જોઈ હાજર બારે ઉડું ફરી ઉભા છો માટે જરી તપાસ કરો વીરા. અરે વીરા લઈ ભાઈ હા વીરા બટાન અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે ઓળું ફરીને ઉભા રહી ગયા?
હા વીરા બટાન આજ અમે તમારા મહારાજો જો નવરું ફરી નથી બા મારો ભાઈ પણ આજ અમારા ગગલાના વહુના આના તેડવા જતા હતા વીરા તો આનંદની કક્ષી જ વસ્તુ આજ અમે કાક ઘીરે ભૂલી આવ્યા છીએ મારો ભાઈ હા રાયકા ભાઈ તો એટલા માટે હું મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે હું મારો ભાઈ અવરું ફરીનું ભાષે વીરા પ્રધાન અરે રાયકા ભાઈ હા બધી વસ્તુ હોવા છતાં સામે જૂઠું બોલો છો તો હા વીરા પ્રધાન તો જા મારો ભાઈ જઈને આપણા મહારાજને વીરા વાત કરી દે કે આજે ને જો રબારીભાઈ સત્ય કહેશે વીરા તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા પ્રધાન ભલે રાયકા ભાઈ જો અરે મહારાજ જો રબારીભાઈ સત્ય કહેશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે મહારાજ હજ રબારીભાઈ ને કહો કે જો આજ સાસુને સત્ય કહે તો એમને રાજ તરફથી ઇનામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો કાળિયા ઠાકરના સોગંદે અને સત્ય મનાવીરા હા મહારાજ અરે વીરા રાયકા ભાઈ હા વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો હા વીરા તો રાજમાંથી ઇનામ દેશું હા. અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ એ ભાઈ એલાય ઠાકર નામ દીધા વીરા ઠાકર આમ તો આપણે કોઈ દી ખવાય નહીં વીરા એ નો ખવાય વીરા અને ભાઈ ભાઈ અને ઠાકર તો આપણને કલેજાની મારું કરી વાલો હોય વીરા એ વાલો હોય છે વીરા અને શેહામાં રાજા અને આજ રજવાડું રજવાડું દેખાય છે વીરા આજ હોય જાટકી મહારાજે હાસો તો કહી દેવું પડે ભાઈ જો રત્ના હા. સેવા હાથી છે ને વીરા હા. એ હોય ઝટકી હા. અને મહારાજ ને કહી દે વીરા તું રાત કે પહેલા તૈયારી એ તૈયારી જો ભાઈ જો મહારાજના શરણમાં રેતના નમન છે મહારાજ કહો ભાઈ રાયકા અરે મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ હા ભાઈ પણ આજ વે હરોશ પરોશ એવી વાતો થાય છે મહારાજ શું વાત કરો છો વીરા આ મહારાજ કે મહારાજ અજમલ બાપે બેઠા વાઈ ગયા છે એ ભાઈ અને જો મહારાજ અને આજ અમે વાંજેના મોઢા આજો ને આજ અમારા ગગલાના વહુના આના તેડવા જાતને મહારાજ એ વીરા તો મહારાજ તો કદાચ અમારો ગગલો પણ વાંજ્યો રહી જાય એટલા માટે રબારી ઓરુફળીનું પાસે મહારાજ રબારી ઓરુફળીનું પાસે રબારી ઓરુફળીનું પાસે. અરે ભાઈ હા મહારાજ આપની વાત કેવી જૂઠી છે ભાઈ શા માટે મહારાજ અરે વીરા કોણ કહે છે કે હું અજમલ વાંજ્યા છે હા મહારાજ નહીં ભાઈ આપને એક વાતની ખબર નહીં હોય માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ અરે કહો મહારાજ તમારી આજ્ઞા તો અમારે શિરો માન્ય હોય મહારાજ શિરો માન્ય હોય ઓ રાજન કહું ને રાયકા સાંભળ ને વિના આજ કરી દવ મારા ગલડા તેરી વાત કહો મહારાજ હો રાજન કહું ને રાયકા સાંભળ જને વિના
રીતે વાંધ્યો કહો છો હીરા આજ એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી બેને લાસા લક્ષ્મીની સગુણા આવી ત્રણ ત્રણ દીકરી મારા આંગણે રમે છે ભાઈ છતાં હું વાંધ્યો કઈ રીતે કહેવા વીરા આ મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી જાય છે મહારાજ હા ભાઈ કે આજે જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ હા વીરા પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ શું વાત કરો છો વીરા જો આજ પ્રણાવે ને તો કાલ પોતાને સાદરે ચાલી જાય મહારાજ ભાઈ પણ મહારાજ પાછળથી જો તમારો કોઈ બાડો બુબડો લુલો લગડો જો એક પુત્ર હોત ને મહારાજ હા વીરા તો તમકી આ પછી રાજ ગાદીને સંભાળે નહીતર મહારાજ એક દિવસ સમય મહારાજ આ પોકે ગંડે તાળા લાગી જાય મહારાજ તાળા લાગી જાય અરે ભાઈ આ મહારાજ આજ વાત કેવી તમારી સત્ય છે રાયકા આ મહારાજ કારણ કે દીકરી એ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નો રે માટે હે રાયકા ભાઈ આ મહારાજ જો આજ મારા મુખ જવાથી અવળા સુકન થતા હોય ને વીરા આ મહારાજ તો કાલ સવારના સૂરના ઉગતા સવળા સુકન લઈ અને તમે તમારા ગગાની હોનું આણું કરી દેજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા એ વીરા એ ભાઈ ચાલ વીરા મહારાજની આજ્ઞા અનુસાર વીરા તો આજ આપણે બે ભાઈ હવે સબરા સુકની લેવા જાય ભાઈ હાલ વીરા જો એ આવા સુકની લેવા હાયલા રે મારી ભાઈ સુકની લેવા હાયલા રે એ સુકની લેવા હાયલા રે મારી ભાઈ સુકની લેવા હાયલા રે અરે ભગવાન હા મહારાજ આજ આવી રહેતા હું માન સન્માન મૂકી આજ મેનાટણા બોલી રહેશે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આજ પરદાન બોલાવે રાજમાતા